પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. પ્રકટીકરણના પુસ્તકના 18મા અધ્યાયમાં અભ્યાસ કરીએ છીએ. આજે ચોથી કલમ જોવાના છે, જેની અંદર શું લખ્યું છે? આકાશમાંથી બીજી એક વાણી સાંભળવામાં આવી, ઓ મારા લોક, તમે તેના પાપના ભાગીદાર ન થાઓ અને તેના પર આવનાર અનર્થમાંનો કોઈ પણ તમારા પર ના આવે, કોઈ પણ કોપ તમારા પર ના આવે, માટે તમે તેમાંથી નીકળી જાઓ. પ્રભુએ આ બધી પરિસ્થિતિઓ રોમન સરકારની હોય કે બાબેલોનની પરિસ્થિતિ સમજાઈ હોય, પણ એમાં પોતાની પસંદ કરાયેલી પ્રજા પોતાના લોક છે, અને એ પોતાના લોક એ પાપના ભાગીદાર ના બને, એ પોતાના લોક એવા અનર્થોના ભોગ ના બને, અને એ પાપની સજા કે શિક્ષા એમની પર ના આવે. માટે પ્રભુ કાયમ ચેતવણી આપે છે, તમે તેમાંથી નીકળી જાઓ. એટલે કે દરેક યુગમાં દરેક યુગના લોકોને પ્રભુએ પોતાના લોક બુંડાઈથી બચી જાય, પાપમાં ના પડે, પાપમાંથી બહાર આવી જાય માટે ચેતવણીના વચનો આપ્યા જ છે. પ્રભુએ ચેતવણી આપી જ છે, અને આ દિવસોમાં પણ પ્રભુ અલગ અલગ રીતે તેના લોકને ચેતવે છે. એમાંના બાઇબલના કેટલાક વચનો આપણે જોઈએ. પહેલું, ઉત્પત્તિનું પુસ્તક 12મો અધ્યાય અને પહેલું વચન. ઇબ્રાહિમને પ્રભુએ તેડું આપ્યું અને ઇબ્રાહિમને શું કહ્યું? ઉઠ, તું તારો દેશ, તારા સગા, તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું દેખાડું તેમાં જા. આમાંથી નીકળી જા, આ મૂર્તિ પૂજક દેશમાંથી નીકળી જા, અને હું જે દેશ બતાડું એમાં તું જા. એનો અર્થ શું થયો? પ્રભુ ઇબ્રાહિમને બચાવવા માટે, એના પરિવારને બચાવવા માટે, આખી કોમને બચાવવા માટે એક તેડું કે દર્શન આપ્યું, તમે તેમાંથી નીકળી જાઓ. બીજું વચન, ઉત્પત્તિનું પુસ્તક 19મા અધ્યાયમાં લોતની વાત આવે છે, અને લોતને પણ પ્રભુએ શું કહ્યું કે તું સદોમમાંથી નીકળી જા, તારા જમાઈ, તારી દીકરીઓ કે તારા સગા જે કોઈ હોઈએ, આ કોપથી બચવા માટે તમે નીકળી જાઓ. આહ્વાન આપ્યું, તમે તેમાંથી નીકળી જાઓ. અને પ્રભુએ અદ્ભુત રીતે બચાવવાનું આહ્વાન આપ્યું. લોટ કદાચ બચી ગયો, પણ એની પત્ની બચી શકી નહીં. તમે તેમાંથી, એ દુષ્ટતામાંથી નીકળી આવો, અને લોત નીકળી આવ્યો. ત્રીજું વચન, ગણનાનું પુસ્તક 16મો અધ્યાય અને 20મા વચનથી તમે જોજો. ત્યાં મૂસા અને હારૂનને પ્રભુએ શું કહ્યું કે આ જમાતમાંથી તમે નીકળી જાઓ, આ જમાત કે આ લોકોમાંથી તમે અલગ થઈ જાઓ, નીકળી જાઓ. અને પ્રભુએ દાથાન અને અબીરામના તંબુઓથી અલગ થવાની ફરજ લોકોને પાડી. એમણે કહ્યું મૂસાએ અને હારૂને કે તમે દાથાન અને અબીરામના તંબુઓ પાસે જશો નહીં, અને કહે છે કે દુષ્ટ માણસોના તંબુ પાસેથી દૂર જતા રહો, તમે જમાતમાંથી બહાર નીકળી આવો. કેટલા બધા વચનો બાઇબલમાં કહ્યું છે કે તમે તેમાંથી નીકળી આવો, તમે પાપમાંથી, એ દુષ્ટતામાંથી નીકળી આવો. એવું ચેતવણીના વચનો આજ દિન સુધી પ્રભુએ આપેલા છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. તમે તેમાંથી નીકળી આવો એવું વચન તો તમે આજે પણ અમને કહો છો, અને દુષ્ટ જગતમાંથી, દુષ્ટતામાંથી બહાર આવવા માટે તમે અમને આહ્વાન અને તેડું આપો છો. ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.